હેલો મિત્રો, આજે ફરીથી એક સરસ મજાનો આપણે વિડીયો જોઈએ. તમે લોકોએ લગભગ આ વિડીયો તો જોયો જ હશે. ઘણો ટ્રેન્ડમાં પણ ચાલે છે. અને એક શિક્ષક હોય છે, તમને ખ્યાલ છે કે સ્કૂલની અંદર બાળકોને 5 મિનિટ લેટ થાય છે તો આવવા નથી દેતા. તો વાલીઓ એની સાથે દલીલ કરે છે અને ઘણું બધું બોલે પણ છે. પણ આ વિડીયો તમે કદાચ જોયો પણ હશે, ન જોયો હોય તો આપણે ફરીથી અહીંયા જોઈ લઈએ, પછી આપણે એ બાબતે ડિસ્કસ કરીએ. એમને 7:30 નો ટાઈમ હોય એટલે આ બધા છોકરાને બહાર ઉભું રહેવાનું. 7:45 આવે ને બાળકો એટલે પછી 8 વાગે દરવાજો ખુલે, પ્રાર્થનાના સમયે નહીં ખુલે ભાઈ. એટલે વ્યવસ્થા ઊભી થાય છે મારે અહીંયા. તમારે વ્યવસ્થા, તમારું નામ શું સાહેબ? નારસિંહભાઈ ડોડિયા. નારસિંહભાઈ, તો આ બધા છોકરાને આ બજારની અંદર બહાર ઉભું રહેવાનું. 8 વાગ્યા સુધી ઉભું રહેવાનું, પ્રાર્થના પૂરી થાય ને ત્યાં સુધી ઉભું તો રહેવાનું. પ્રાર્થના પૂરી થાય પછી આ છોકરાને સરકારી સ્કૂલની અંદર પ્રવેશ મળશે? હા, ત્યાં સુધી નહીં મળે. નહીં, પ્રાર્થના સમય દરમિયાન સમયે નહીં આવે એટલે દરરોજ આવું થશે. રોજ આવું થશે? હા, ટૂંકમાં છોકરાને ટાઈમે તો આવવું પડે ને યાર. તમે વાલી તરીકે વાલી તરીકે ના, હું વાલી તરીકે નથી તમને કહેતો. હું પૂછું છું કે આ તમારું નામ જો આ બધા છોકરા અહીંયા બહાર બજારની અંદર ઉભા છે, આ મેન બજાર છે, એટલા છોકરા વી ગયા. જો આ બધો પરિવારના બહાર ઉભા છે અને આ પ્રિન્સિપાલ, તમે પ્રિન્સિપાલ છો ને? આ પ્રિન્સિપાલ છે. પ્રિન્સિપાલ પોતાની ભક્તિ હાકે છે અને દરવાજો અત્યારે અંદરથી એને તાળું મારી દીધું છે. સમયે નો આવે અત્યારે તમે તાળું મારી દીધું છે અંદરથી. અને તમે બધા છોકરાને ટૂંકમાં બટા તમે ક્યારે આવ્યા? 7:30 આવ્યા છતાં બહારથી તાળું મારી દીધું. અને હા નહીં, જો અત્યારે જો દરવાજો બંધ છે, દરવાજાને તાળું મારી દીધું. તમે એમ દાદાગીરી નથી, વાલીની અનિયમિતતા છે. વાલીની અનિયમિતતા છે. તમે સમય દરેક નિશાળમાં હોય જ તે, તમે અનિયમિત છો સાહેબ. તમારા બાળકોને સમય મૂકવાની થાવતા આખો દિવસ તમારી પાછળ જ રહેવાનું. અત્યારે તમારી નો આવે. શાળાના નિયમો હોય ને ભાઈ, શાળાના નિયમ. સરકાર એમ કે છે તમે સરકારી સ્કૂલની અંદર બાળકોને મોકલો અને તમે અંદરથી તાળા મારી દો. સરકારને તમે તાળા મારી દો, એનો મતલબ એવો છો કે તમારે પ્રાઇવેટ ની હારે સાઠગાંઠ છે કે છોકરી છે ને? નહીં, પ્રાઇવેટ શાળા એટલે જ નથી. તમે તાળા મારી દો છો સ્કૂલ ની અંદર, એટલે તમારે પ્રાઇવેટ શાળા ચાલુ કરાવવાની છે. શાળા શરૂ કરાવવાની તો તમે સાહેબ આવી દાદાગીરી ન કરી શકો. આ તમારી નહીં, કોઈ ગેસ્ટ તરીકે આવેલા છે. સાહેબ તમે 7:05 કર્યો મેં. તમે તમારી સાહેબ ઘરની ધોરાજી નો આપો. ધોરાજી બિલકુલ નહીં. આ સરકારી, આ તો સરકારની છે. તો પણ આ વિદ્યાર્થીઓ એટલા બધા બહાર ઉભા રહે, તમે આ પબ્લિક આમ જોવો તમે. એમ નહીં, આ બધા એમ નહીં, આ બધે એટલે હું આ તમારી પેઢી છે એમ નહીં, તમારી માલિકી છે એમ નહીં, તો તમે કેમ ઉભા રહેશો? હા, એમ નહીં, તો તમે એમ નહીં, હવે મિત્રો, આ વિડીયો તમે જોયા પછી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે, આપણે આપણા બાળકને શું શીખવીએ છીએ. આમાં જો આ વિડીયો પછી તો એવું લાગે છે કે અત્યારના જમાનામાં પણ ટીચરો ઘણા સારા જ હોય છે, એવું નથી હોતું 100% બધા ખરાબ જ હોય છે. આ ટીચર ખરેખર જોવા જાય તો એ છોકરાઓને સારું શીખવવા માટે થઈ અને જે સમયનું પાલન કરવું એવું એને શીખડાવવા માટે થઈ અને આ શિક્ષક એને સજા આપે છે. એટલે સજા એટલે 2 મિનિટ એ લોકોને ઊભા રાખે છે પ્રાર્થનામાં. પણ છતાંય એની સામે જે આ વાલીઓ દલીલ કરે છે, અને સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે જ્યારે વાલી એના છોકરાઓને પૂછે છે કે બેટા તું કેટલા વાગે આવ્યો, ત્યારે છોકરો શું બોલે છે? 7:30 વાગે. એકચ્યુઅલી 7:05 પછી જે શિક્ષકે દરવાજો બંધ કરી દીધો હતો, પણ વાલીઓ પણ એ છોકરાઓને ખોટું શીખડાવે છે. તો તમે તમારા છોકરાઓને શું શિક્ષા આપો છો? મારા હિસાબે તો આમાં ટીચર કઈ ખોટા મને નથી લાગતા. અને અત્યારના જમાનામાં પણ ટીચરો સારા છે. જો તમારે એક વિડીયો જોવો હોય ને તો રઘુ રમકડું કરીને આવે છે, બહુ સરસ મજાની વિડીયો બનાવે છે, બહુ છોકરાઓને સરસ મજાનું જ્ઞાન પણ આપે છે. તો આવા ટીચરો પણ છે અત્યારે. અને હું તો એમ કહીશ, આજે જેટલા ટીચરો છે ને મિત્રો, એને પણ આવું જો પોતે સારું કામ કરતા હોય ને તો સોશિયલ મીડિયા ઉપર એને
આને પ્રોત્સાહિત કરવું જ જોઈએ અને દેખાડવું જોઈએ પબ્લિકને, તો માણસોને થોડુંક એના ઉપરથી નોલેજ પણ આવે, થોડુંક છોકરાઓને એને સમજાવી પણ શકે. અને બીજું ખાસ કે મિત્રો, આપણે જ્યારે નાના હતા તમને પણ ખબર હશે, જે જન્મેલા 1975 થી 1980 જે જન્મેલા છે, જ્યારે આપણે પણ લેટ પહોંચતા ને સ્કૂલે, તો મને ખબર છે, મને ખુદને પણ સજા થયેલી છે કે આપણા જે ટીચરો છે ને એ આપણે બહાર ઊભા તો નતા રાખતા, કાન પકડાવીને ઊભા રાખતા અને આપણે એક દલીલ પણ નહોતી કરી શકતા એમની સાથે. જ્યાં સુધી પ્રાર્થના પૂરી ના થાય ને ત્યાં સુધી આપણે કાન પકડી અને ઊભા રહેતા. પછી પણ પ્રાર્થના પછી પણ તમને સજા મળતી અને તમે એ બાબતે તમારા વાલીને કહી પણ ન શકતા. અને જો વાલીને ભૂલે ચૂકે તમે કહી દો ને તો વાલી બીજી તમને સજા આપતા. બરાબર, વાલી કોઈ જાતનું ઉપરાણું ના લેતા. તો આ વિડીયોમાં તો તમે જુઓ તો વાલી છોકરાઓને શું શીખવવા માંગે છે કે તમારું છોકરું છે મિત્રો, એને તમે તરતા નહીં શીખડાવો તો એ છોકરું કોઈ દી તરી નથી શકવાનું. તમે એને શીખડાવો, એને સાચી વસ્તુ જ્ઞાન આપો. ખોટી રીતે દલીલ કરી અને આવા સારા એવા ટીચરો હોય છે ને એનું પણ તમે મોરલ તોડી નાખો છો. તો મારા હિસાબે આ બહુ ખોટી વસ્તુ કહી છે. અને મિત્રો, આના પહેલા પણ મેં મોરબીનો એક વિડીયો જોયો હતો. હવે એ વિડીયોની અંદર પણ એક પત્રકાર સ્કૂલમાં જઈ અને જ્યાં સ્કૂલની અંદર છોકરાઓ જનરલી સામાન્ય એવા કામ કરતા હોય છે, તો એ પણ એક ખરેખર ભાગ જ છે છોકરાઓને શીખવવાનો. ત્યારે આ પત્રકાર છે એની સાથે એવી દલીલો કરે છે અને ટીચરોને બોલતા બંધ કરી દીધા હતા. તો હું એમ કહીશ કે ભાઈ આ બી બહુ ખોટું કહેવાય. તમે પત્રકારિતા કરો છો એ પણ તમારું આ ખોટું જ છે પત્રકારિતા. તો આવું પણ ન કરવું જોઈએ. છોકરાઓને થોડાક એને કસાવા દો, તમે એનું ઉપરાણું ના લ્યો. જો એ કસાશે ને તો એ જિંદગીમાં આગળ જશે. તમે જાપાનની સિસ્ટમ જોઈ છે, ત્યાં પણ છોકરાઓને ટોટલી કામ કરાવડાવતા હોય છે. તો આ જાપાન આપણાથી કેટલો બધો પ્રમાણિક દેશ છે, કેટલો બધો આગળ છે. જાપાનના તમે કદાચ વિડીયો જોયો તો એની અંદર છોકરાઓને પોતાની સેલ્ફ રીતે બધું કામ પોતાની રીતે જ કરવાનું હોય છે. તો મિત્રો, આ બધું ખરેખર તમારા છોકરાઓને છે ને જ્ઞાન દેવું. હા, કોઈ એવી ખોટી રીતે ઘટનાઓ બનતી હોય છે તો એ કેસની અંદર તમારે છોકરાઓનું પણ ઉપરાણું લેવું પડે. પણ એનો મતલબ એવો પણ નથી કે જે આ વિડીયો ઉપરથી તો મિત્રો એવું લાગે છે કે આ જે વાલી છે, અને તમે જોજો કેટલા બધા છોકરાઓ બહાર ઊભા હોય છે જે ટાઈમસર કોઈથી પહોંચતા જ નહીં હોય. મને તો એવું લાગે છે કેમ કે આટલા બધા છોકરાઓ ઊભા હોય તો તમે વાલીઓ શું કરો છો? શું કામ તમે 5 મિનિટ વહેલા નથી પહોંચતા? તો તમારો પણ વાંક છે ને આની અંદર. આટલા બધા છોકરાઓ બહાર ઊભા છે, એના વાલીઓ ઊભા છે, તો તમારામાં જો ભૂલ છે ને, તો આવું ખરેખર ન કરવું જોઈએ. અને સાચા એવા સારા શિક્ષકો હોય ને એને પ્રોત્સાહિત કરવા જોઈએ. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો ફોલો કરજો, લાઈક કરજો અને કંઈ કોમેન્ટ હોય તો જરૂર કહેજો. ધન્યવાદ.